નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડ ગામના નાયરા પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો. 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ નાયરા પેટ્રોલ પંપ નજીકથી મળતી વિગત મુજબ એક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક સહિત સગીર દીકરાને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લામાં 10 જેટલા સ્થળોએ તારીખ 9 અને 10ના રોજ રથ પરિભ્રમણ કરશે. સાથે જ સેવા સેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે, જેમાં સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલના કોઈદા ગામેથી 4 જેટલા શખ્સોએ સ્કોર્પિયો ગાડીની ચોરી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ કોઈદા ગામે આવેલ સર્વિસ સ્ટેશન ખાતેથી 3,75,000ની કિંમતની સ્કોર્પિયો કારની ચોરી કરી ફરિયાદી ફિલિપભાઈ સહિત અન્ય એક વ્યક્તિને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપનારા 4 ઇસમો દાઉદ વસાવે, જીતુ, વિશાલ સહિત અન્ય એક વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં વંદે માતરમની રચનાના 100 વર્ષ નિમિત્તે જિલ્લામાં ભવ્ય ઉજવણી, સામૂહિક ગાન અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા, જે બાબતે અધિક કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આપ સૌ જાણીએ છીએ એ રીતે 7 નવેમ્બર 1875ના રોજ બંગાળમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠ નામની નવલકથામાં રાષ્ટ્રગીત વંદે માતરમની જે રચના છે એ પૂર્ણ કરી. આપ સૌ જાણીએ છીએ એ રીતના આ જે ગીત છે એ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે દેશના શહીદો લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડવા માટે અને આ દેશની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે ખૂબ જ મુક્તિ ઉર્જાનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ વખતે એવું નક્કી કર્યું છે કે 150 વર્ષ જે આ રાષ્ટ્રગીતની પૂર્ણ થાય છે એ સંદર્ભમાં દરેક સરકારી બિન સરકારી કચેરીઓમાં આ જે રાષ્ટ્રગીત છે એનું મૂળ સ્વરૂપે એમનું ગાન થાય અને આજના દિવસે પણ એ રાષ્ટ્રગીતની જે ભાવના છે, દેશભક્તિની ભાવના છે, એ લોકોમાં જળવાઈ રહે એ ઉદ્દેશથી આજે અત્રેના જિલ્લાની વિવિધ કચેરીઓમાં, જિલ્લા પંચાયતની કચેરીઓમાં, નગરપાલિકામાં, પોલીસ અધિક્ષકની કચેરીઓમાં આ જે રાષ્ટ્રગીત છે એનું સમૂહ ગાન કરવામાં આવ્યું. એ સિવાય પણ સ્વદેશીની ભાવના, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધે એના માટે પણ દરેક કચેરીઓમાં એના માટે શપથ લેવડાવવામાં આવ્યા. સોંગઢ તાલુકાના ગતાડી ગામના ગ્રામજનોએ કલેક્ટરને ક્રિકેટ મેદાન બાબતે આવેદનપત્ર આપ્યું. સોંગઢ તાલુકાના ગતાડી ગામના યુવા આગેવાનોએ આજે સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં આંબલી ફળિયામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવે સહિતની માંગ કરાઈ છે, જેમાં ગામના આગેવાનો સહિત યુવાઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના કપડબંધ ગામે મહિલાને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના કપડબંધ ગામે ખેતરમાં કામ કરતી વખતે મહિલા પીનાબેન ગામિતને સાપે અચાનક ડંખ મારતા પરિવારના સભ્યને જાણ થતાં તાત્કાલિક સોંગઢ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તાપી જિલ્લા આદિવાસી ખેડૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી કરી રજૂઆત. તાપી જિલ્લા આદિવાસી ખેડૂત સમાજ દ્વારા શુક્રવારના 11 કલાકની આસપાસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કમોસમી વરસાદને લઈ નુકસાન સહિત અલગ અલગ મુદ્દે રજૂઆત કરી છે, જે બાબતે ખેડૂત આગેવાન પ્રિતેશ ચૌધરી દ્વારા મીડિયાને માહિતી આપી હતી. હું પ્રિતેશ ચૌધરી આદિવાસી ખેડૂત સમાજનો અધ્યક્ષ છું. અમે 28/10 મામલતદાર શ્રી વ્યારાને
આજે કમોસમી વરસાદને લઈને અને ખેતીવાડીના ખેડૂતોના પ્રશ્નોને લઈને અમે એક લેખિત અરજી આપી હતી અને એમાં અમે મુદ્દાઓ પણ લખ્યા હતા અને અમારી માંગણી હતી કે કલેક્ટરશ્રી ખેતીવાડી અધિકારી અને તમામ જે લાગતા વળતા અધિકારીઓ છે ખેતીને લઈને એપીએમસી રાઈસ મિલના માલિકો એ બધા સાથે ભેગા મળી અને જે પરિસ્થિતિ ઊભી થયેલી છે એને લઈને કંઈક નિરાકરણ નીકળે અને ખેડૂતોની જે લૂંટ ચાલી રહેલી છે રાઈસ મિલ દ્વારા એની સામે પણ કાર્યવાહી થાય એ માટે અમે એક રજૂઆત મૂકેલી હતી. પણ આજે કાલે સાંજે જ અમારી એક જે ધરણાનો કાર્યક્રમ અને જે અમે સમિતિની મિટિંગ માટેની જે માંગણી કરેલી એ રદ કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આયોજકે કોઈ પણ અધિકારીને મળ્યા નથી. પણ અમારે જે ખાસ જણાવવાનું છે કે અમે મામલતદારના શ્રી કહેવાથી અમે ખેતીવાડી અધિકારીને મળ્યા હતા, 2 વાર મળ્યા છે અને એમના તરફથી કોઈ અમને પ્રત્યુત્તર મળ્યો પણ નથી. અમારી તો એટલી જ માંગણી છે કે અમને સાંભળવામાં આવે. અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે અને અમને સાંભળવા, કારણ કે જે રીતે સરકાર હેક્ટરે જે ભાવ નક્કી કરવા માગે છે એનાથી આદિવાસી વિસ્તારના ખેડૂતોને ખર્ચો પણ નીકળતો નથી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.